દરિયો આજે પણ લાલ ઘૂમ 15-20 ફૂટ ઊંચા તોતિંગ મોજા ઉછળ્યા। વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશ દમણનો દરિયો આજે પણ તોફાની જોવા મળ્યો। દરિયાના પાણી કિનારો વટાવી અને દેવકા બીચના સીફેસ રોડ પર ફરી વળ્યા। છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લા સહિત દમણનો પણ દરિયો ગાંડોતૂર બન્યો છે। આજે તો લાલઘૂમ થઈ ગયો હતો। દરિયાદેવ એવા ગુસ્સે ભરાયા હતા કે મોજા 15 થી 20 ફૂટ ઊંચા ઉછળ્યા હતા। ઊંચા તોતિંગ મોજા દરિયા કિનારેની પ્રોટેક્શન વોલને અથડાઈ અને દરિયાના પાણી કિનારો વટાવી અને રોડ પર આવી ગયા હતા। આથી પર્યટકોથી સતત ધમધમતો દમણનો દરિયો કિનારો ખાલી ખમ જોવા મળ્યો। ઓછી સંખ્યામાં પર્યટકો જોવા મળ્યા। સલામતીના ભાગરૂપે દમણ પ્રશાસન દ્વારા લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાના સૂચન કરવામાં આવ્યું। આમ છતાં કેટલાક લોકો તોફાની મોજા સામે ઊભા રહી અને સેલ્ફી અને ફોટા લેતા પણ જોવા મળ્યા। ગુજરાતથી હજુ પણ ચોમાસું અંદાજે 150 કિલોમીટર દૂર। એ પહેલા 2 દિવસ તોફાની વરસાદની આગાહી। કેરળથી છલાંગ મારી મહારાષ્ટ્ર તો ચોમાસું પહોંચી ગયું છે, પણ મુંબઈથી પહોંચ્યા બાદ ચોમાસાની ગતિ મંદ પડી ગઈ છે। ચોમાસું આગળ વધતું અટકી ગયું હતું, પરંતુ હવે ચોમાસાના આગળ વધવાને લઈને મોટા સમાચાર આવ્યા છે। મધ્ય ભાગમાં ચોમાસું આગળ વધ્યું છે। છત્તીસગઢ ઓડિશામાં ચોમાસું બેઠું છે અને ગુજરાતથી હજુ પણ ચોમાસું અંદાજે 150 કિલોમીટર દૂર છે। ચોમાસા પહેલા હવામાન વિભાગે 2 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે। 29 અને 30 મેના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદ પડી શકે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી વરસાદ પડી શકે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થશે। આ સાથે 31 મે સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે। अगले 2 दिन तो कब का स्कैटर्ड रेनफॉल रहेगा राज्यों में, वो तो गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन में। આ તરફ 10 જૂન આસપાસ ગુજરાતમાં બેસશે ચોમાસું। અંબાલાલ પટેલની ઘાતક આગાહી। ગુજરાતમાં ચોમાસું બેસવાનું કાઉન્ટડાઉન। હવે વાતાવરણમાં થશે મોટી ઉથલપાથલ। અંબાલાલ પટેલની તોફાની આગાહી। ગુજરાતમાં હવે ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે। ગમે ત્યારે ચોમાસું દસ્તક દેશે, જેની વચ્ચે ફરી એકવાર વાતાવરણમાં મોટી ઉથલપાથલ થવાની શક્યતા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને આગાહી કરી છે। અંબાલાલ પટેલના મતે આ વખતે ચોમાસું વહેલું બેસશે। 8 થી 10 જૂનમાં ગુજરાતના ભાગોમાં ચોમાસું બેસી જશે। સમુદ્રમાં પવનની ફેરબદલીના કારણે 8 થી 10 જૂન આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસાનો વિધિવત વરસાદ થવાની શક્યતા રહેશે। મૃગશીર્ષમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા છે। રોહિણી નક્ષત્ર ઉતરતા પણ વરસાદ થશે। એકંદરે ગુજરાતમાં સારો વરસાદ રહેશે। ઓગસ્ટ મહિનામાં ચોમાસાના વરસાદમાં વધઘટ થઈ શકે છે। 2 થી 8 ઓગસ્ટમાં કેટલાક ભાગોમાં વરસાદ થશે। પાછોતરો વરસાદ પણ સારો થશે। સપ્ટેમ્બર ઓક્ટોબરમાં સમુદ્રમાં હવાના હળવા દબાણ ઊભા થવાની શક્યતા રહેશે। વિસ્ફોટન થવાની શક્યતા છે, એટલે ઊંચા મોજા ઉછળે અને સિસ્ટમો બને અને લગભગ 7-8 જૂનમાં મૃગશીર્ષ નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહે છે। પરંતુ આમાં વરસાદમાં પવનની ગતિ વધારે છે। એકદમ પવન ફૂંકાશે તારીખ 9-10 આસપાસ। ખેડૂતોને વહેલી વાવણી ન કરવા જૂનાગઢના કૃષિ વૈજ્ઞાનિકોની સલાહ। મુંબઈ સુધી ચોમાસું બેસી ગયું છે। હવે ગુજરાતમાં ચોમાસું બેસવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। ગુજરાતમાં 10 જૂન આસપાસ ચોમાસું બેસી શકે છે। આ વખતે 114% જેટલો વરસાદ પડી શકે છે। હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદમાં જ ખેડૂતો વાવણી કરવા અધીરા બન્યા છે। ત્યારે આવા સમયે વાવણી કરવી કે નહીં અને વાવણી કરે તો શું ધ્યાન રાખવું, તેને લઈને જૂનાગઢ કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને અપીલ કરી છે। કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ખેડૂતોએ હાલ વાવણી કરવામાં ઉતાવળ કરવી નહીં। હવે ખેડૂતોએ ટૂંકા ગાળાના પાકની બદલે લાંબા ગાળાના પાકનું વાવેતર કરવું, મગફળી, સોયાબીન, કપાસ જેવા પાકોનું વાવેતર કરવા સલાહ આપી છે। જે લાંબા ગાળાની અવધિ મુજબ કહેવામાં આવેલું છે, તો તે મુજબ લાંબા ગાળાના પાકો છે એ ખેડૂત માટે લેવા જોઈએ। જેથી કરીને જોઈએ તો મગફળી છે, કપાસ છે, સોયાબીન છે, આવા પાકોનું વાવેતર છે એ ખેડૂત મિત્રોએ આગામી દિવસોમાં જ્યારે વાવણી લાયક વરસાદ થાય ત્યારે કરવા માટેની એક સલાહ આપવામાં આવે છે। ખાસ કરીને જ્યાં સુધી 2 થી 2.5 વરસાદ થાય તે મળે પછી જ વાવેતર કરવું જોઈએ। આમે કોઈ પણ ચોમાસાના પાક આપણે ખાસ કરીને પૂરેપૂરો વરસાદ થાય પછી જો વાવેતર કરીએ તો જ આપણો સારામાં સારો ઉગાવ મળે। દ્વારકાને 21 ટાપુ પર 28 જુલાઈ સુધી પ્રવેશબંધી। દ્વારકા જિલ્લાની સમુદ્રી સીમામાં આવેલા 21 જેટલા નિર્જન ટાપુ પર લોકોની અવરજવર પર રોક લગાવવામાં આવી। જિલ્લાના 21 નિર્જન ટાપુઓ પર પ્રવેશ માટે નવી સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે।
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેર કરેલા આદેશ મુજબ આ વ્યવસ્થા 30 મેથી 28 જુલાઈ 2025 સુધી અમલમાં રહેશે. જિલ્લામાં કુલ 24 ટાપુઓ છે, તેમાંથી માત્ર 2 ટાપુઓ પર લોકો વસવાટ કરે છે. નરારા ટાપુને 2016થી કેટલીક શરતોને આધીન મંજૂરીમાંથી મુક્તિ આપવામાં આવી છે. બાકીના 21 ટાપુ પર 30 મેથી 28 જુલાઈ સુધી પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્જન ટાપુઓ પર અનેક ધાર્મિક સ્થળો આવેલા છે. અહીં શ્રદ્ધાળુની અવરજવર રહે છે. સુરક્ષા એજન્સીઓની રાષ્ટ્ર વિરોધી તત્વો, દાણચોરી અને અસામાજિક પ્રવૃત્તિઓની આશંકા છે. ત્રાસવાદી જૂથો દ્વારા મહત્વના સ્થળો પર હુમલાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. આ તમામ ટાપુઓ પર અવરજવર પર રોક લગાવવામાં આવી છે. પ્રવેશ માટે સંબંધિત પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની લેખિત મંજૂરી લેવી ફરજિયાત છે. વરસાદની આગાહી વચ્ચે મોરબી યાર્ડ સતર્ક, ખેડૂતોને જણસીઓ ઢાંકીને લાવવા સૂચના. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. ત્યારે મોરબી માર્કેટિંગ યાર્ડ સતર્ક બન્યું છે. ખેડૂતોને જરૂરી સૂચના આપવામાં આવી છે. ખેડૂતોએ શક્ય હોય તો પોતાની જણસ સવારના સમયે જ લાવવા સૂચના આપી છે. સાથે જણસ સારી રીતે ઢાંકીને લાવવા સૂચના અપાઈ છે. બીજી તરફ વેપારીઓએ ખરીદેલો માલ હાલ સુરક્ષિત રીતે શેડ નીચે રાખવામાં આવ્યો છે. આમ છતાં વરસાદ પડે તો તાત્કાલિક ખેડૂતોને સૂચના પહોંચાડી શકાય તે માટે વોટ્સએપ ગ્રુપનો ઉપયોગ કરવામાં આવશે. ઓબીસી અનામત લાગુ થયા પછી ગ્રામ પંચાયતોની પહેલી ચૂંટણી જાહેર. 22 જૂને 8,326 ગ્રામ પંચાયતની ચૂંટણી. ઓબીસી અનામત લાગુ થયા પછી ગ્રામ પંચાયતોની પહેલી ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ગામડાની ચૂંટણીનો શંખનાદ થઈ ગયો છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે રાજ્યમાં ગ્રામ પંચાયતો માટે સામાન્ય, વિભાજન અને પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. કુલ 8,326 ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાશે. 2 જૂને જાહેરનામું પ્રસિદ્ધ થશે. 9 જૂન સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. 10 જૂને ફોર્મ ચકાસણી થશે. 11 જૂન સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત લઈ શકાશે. 22 જૂને 8,326 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. 25 જૂને મતગણતરી થશે. આ સાથે રાજ્યભરમાં તાત્કાલિક અસરથી આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થશે. સમગ્ર પ્રક્રિયા 27 જૂન સુધી પૂરી કરાશે. 4,688 ગ્રામ પંચાયતોની સામાન્ય, મધ્ય સત્ર અને વિભાજન ચૂંટણી, જ્યારે 3,638 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે. જેમાં 5,115 સરપંચ પદ માટેની ચૂંટણી થશે. કુલ 44,850 વોર્ડની ચૂંટણી થશે, જેના માટે 16,500 મતદાન મથકો ઊભા કરાશે. જેમાં 28,300 મતપેટીનો ઉપયોગ કરાશે. કુલ 1,30,00,000થી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીમાં ઈવીએમના બદલે બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે. વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીની સેન્સ પ્રક્રિયા શરૂ. દાવેદારોનો રાફડો ફાટ્યો. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ દ્વારા ઉમેદવારો શોધવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અહીંથી ચૂંટણી લડવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. કોંગ્રેસમાંથી કોને ટિકિટ મળી શકે તેવા દાવેદારોની વાત કરીએ તો કરસન વડોદરિયાનું નામ સૌથી આગળ છે. જેઓ 2022માં વિસાવદર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. તેના પછી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ભરત વિરડિયાનું નામ આગળ ચાલી રહ્યું છે. તો ભેસાણ તાલુકા સભ્ય ભાવેશ ત્રાપસિયા પણ રેસમાં છે. ભેસાણ તાલુકા પ્રમુખ નીતિન રાણપરિયાને પણ મળી શકે છે ટિકિટ. બીજી તરફ ભાજપ દ્વારા પણ સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. દાવેદારોએ દાવેદારી નોંધાવી. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દાવેદારના નામ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલાશે. ત્યારે વિસાવદર પેટા ચૂંટણી ભાજપના સંભવિત ઉમેદવારોના નામ પર નજર કરીએ તો પૂર્વ જૂનાગઢ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા અને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીના નામ રેસમાં છે. તો વિસાવદરથી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડનાર ગોપાલ ઇટાલિયા 31 મેના રોજ ઉમેદવારી ફોર્મ ભરશે. અરવિંદ કેજરીવાલ, ભગવત માન, ગોપાલ રાય સહિતના નેતા હાજર રહેશે. આ તરફ કડીમાં પણ પેટા ચૂંટણી લડવા ભાજપ કોંગ્રેસમાં દાવેદારોએ પડાપડી કરી. કડી વિધાનસભા બેઠકના પેટા ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા મહેસાણા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. જે દરમિયાન ચૂંટણી લડવા ઈચ્છુકોનો રાફડો ફાટ્યો હતો. ઉમેદવારી કરવા માંગતા દાવેદારોની લાઈન લાગી હતી. ભાજપના નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા હતા. પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા, ગાંધીનગર શહેરના પૂર્વ મહામંત્રી કનુભાઈ દેસાઈ નિરીક્ષક તરીકે હાજર રહ્યા. તો કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા પણ સેન્સ પ્રક્રિયા યોજાઈ. ચૂંટણી લડવા ઈચ્છુક હોય તેવા 7 થી 8 દાવેદારોને કોંગ્રેસના નિરીક્ષકોએ સાંભળ્યા. કોંગ્રેસ દ્વારા કડી અને છત્રાલ રોડ પરની ખાનગી હોટલ્સમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 7 થી 8 દાવેદારોમાંથી 3 નામની પેનલ હાઈકમાન્ડમાં મોકલાશે અને ત્યારબાદ ઉમેદવારનું સિલેક્શન થશે. ઓપરેશન સિંદૂર બાદ ફરી આવતીકાલે ગુજરાતમાં સાયરન વાગશે. મોક ડ્રીલને ઓપરેશન શિલ્ડ નામ આપવામાં આવ્યું. ઓપરેશન સિંદૂર બાદ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. એ પહેલા જ સરકારે ગુજરાત સહિત દેશના વિવિધ જિલ્લામાં મોક ડ્રીલ યોજી હતી.
સરહદ પર સીઝફાયર થયા બાદ ફરી એકવાર ગુજરાતમાં સિવિલ ડિફેન્સની મોકડ્રીલ યોજવાનો નિર્ણય કરાયો. આવતીકાલે ગુરુવારે ગુજરાતમાં સાંજે 5 થી 8 વાગ્યા સુધી મોકડ્રીલ યોજાશે. પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યો ગુજરાત, પંજાબ, રાજસ્થાન અને જમ્મુ કાશ્મીરમાં મોકડ્રીલ યોજાશે. આ સમય દરમિયાન લોકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવશે. આ ડ્રીલમાં એર રેડ, સાયરન, બ્લેકઆઉટ પ્રેક્ટિસ, ઇવેક્યુએશન પ્લાન અને કટોકટી સેવાઓનું પરીક્ષણ કરવામાં આવશે. રાજ્યમાં કોરોનાનો કહેર શરૂ, 100 ને પાર પહોંચ્યા કેસ. રાજ્યમાં કોરોનાએ ફૂફાડો માર્યો છે. દિવસે ને દિવસે ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં કોરોનાનો એક્ટિવ કેસનો આંકડો 100 ને પાર પહોંચી ગયો છે. 27મી મેના સાંજ સુધીમાં 130 થી વધુના આંક કોરોનાએ વટાવ્યો છે. ગુજરાતમાં હાલ કોરોનાનો 130 એક્ટિવ કેસનો આંકડો છે. મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. આ તરફ કચ્છમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. આદિપુરમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો. ગુજરાતમાં એક અઠવાડિયામાં કોરોના કેસમાં 3 ગણો વધારો થયો. તો નર્મદા જિલ્લામાં આરોગ્ય વિભાગ સજાગ બન્યું. રાજપીપળા સિવિલ હોસ્પિટલ સહિત જિલ્લાની 35 આરોગ્ય સંસ્થાઓમાં કુલ 792 બેડ ઉપલબ્ધ કરાયા, જેમાંથી 615 ઓક્સિજન બેડ અને 25 આઈસીયુ બેડ છે. 12 પીએસએ પ્લાન્ટ, 10 ઓક્સિજન ટેન્ક, 822 જમ્બો સિલિન્ડર સહિત જરૂરી સાધનો અને યંત્રો તૈયાર છે. આ તરફ બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ પણ એલર્ટ થયું છે. સતર્કતાના ભાગરૂપે જિલ્લાના તમામ હેલ્થ સેન્ટર પર 258 બેડની વ્યવસ્થા કરાઈ છે. ગીર સોમનાથ ખેડૂતોને નકલી બિયારણ પધરાવાયું, 80 દિવસની મહેનત પાણીમાં ગઈ. ગીર સોમનાથના ખેડૂતો પહેલા માવઠાની ઘાતથી પાયમાલ થયા. હવે એગ્રો કંપનીએ નકલી બિયારણ પધરાવી દેવામાં આવતા ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે. છેલ્લા 80 દિવસથી ખેડૂત મહેનત કરી પરસેવો પાડી રહ્યો છે, પરંતુ ચોળીના આ પાકમાં ન ફાલ લાગ્યો ન ફૂલ. ખેડૂતોને મહેનત અને પૈસાનું પાણી થઈ ગયું. સામાન્ય રીતે અત્યાર સુધીમાં ઉત્પાદન મળવું જોઈએ, પરંતુ ગીર સોમનાથના કોડીનારના મિત્યાજ, ફાફણી, કડોદરા અને પીપળવા ગામે ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો છે. ખાનગી કંપનીમાંથી બિયારણ લાવી ચોળી તો વાવી, પણ હવે તેમાં ઉત્પાદન આવે એવો કોઈ અણસાર નથી. ખાનગી એગ્રો માલિકને અનેક રજૂઆત છતાં યોગ્ય જવાબ મળતો નથી, જેથી ખેડૂતોએ નબળું બિયારણ ધાબડનારી કંપની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આખરે કૃષિ નિષ્ણાંત જેની રજૂઆત કરતા કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોના ખેતરોની મુલાકાત લઈ સરકારમાં રિપોર્ટ સોંપ્યો, ત્યારે સાંભળો ખેડૂતોની વ્યથા. અમે જે સાગા સીડ કંપનીનું કોળીનું બિયારણ છે એ લોકોને વાત કરી તો કે હજી તમે રાહ જો. 90 દિવસના પાકમાં 4 મહિના નીકળી ગયા, આ સુધી આમાં એક સિંગ નથી આવી. ખેડૂતોને કરે શું, અત્યારે ચોમાસું માથે છે. દંડનાત્મક પગલાં લે અને અમને યોગ્ય વળતર આપવામાં આવે. વાપી અને પોરબંદરમાં દબાણો દૂર, વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલે દબાણ હટાવતા કાઢી રેલી. વાપી મહાનગરપાલિકા દ્વારા મનપા વિસ્તારમાં ચાલતા ભંગારના ગોડાઉનને હટાવવા માટે ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી પાલિકા દ્વારા રહેણાંક વિસ્તારમાં ચાલતા 150 થી વધુ ભંગારના ગોડાઉનનું ડિમોલિશન પણ કરવામાં આવ્યું છે અને હજુ પણ પાલિકાની આ કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલની આગેવાનીમાં વાપીમાં ભંગારના ગોડાઉન હટાવવાના ઝુંબેશના વિરોધમાં રેલી યોજી વિરોધ દર્શાવ્યો. રેલીમાં પોસ્ટર સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા. મનપા કચેરીને ઘેરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. તંત્ર ભંગારના વ્યવસાય કરતા લોકો સાથે અન્યાય કરતા હોવાનો આક્ષેપ કર્યો. કોઈ પણ જાતની જાણ કર્યા વિના ડિમોલિશન કરવામાં આવતા હતા. અનેક પરિવારો બેઘર બન્યાનો દાવો છે. તેથી જો પાલિકા દ્વારા કાર્યવાહી નહીં અટકાવવામાં આવે તો આગામી સમયમાં આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી. જોકે વાપી મહાનગરપાલિકાએ દાવો કર્યો છે કે મંજૂરી વગરના જ ભંગારના ગોડાઉન હટાવ્યા છે. આ તરફ પોરબંદરમાં ફરી ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. શહેરના બોખીરામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. અંદાજે 6 કરોડથી વધુ કિંમત ધરાવતી 30 વીઘાથી વધુ જમીન પર દબાણો દૂર કરવામાં આવ્યા. ગેરકાયદે ઊભા કરેલા કાચા પાકા મકાનો તથા ડેલાઓ તોડી પાડવામાં આવ્યા. મનપાએ ડિમોલિશનની કામગીરી હાથ ધરતા રહેવાસીઓએ પોતાનો સામાન ખસેડવા થોડો સમય માંગ્યો. તેથી ઘણા લોકોને થોડો સમય આપવામાં આવ્યો છે. મોરબીમાં જર્જરિત ઇમારતો પર ફર્યું બુલડોઝર. મોરબીમાં દબાણ ઝુંબેશ અંતર્ગત બુધવારે વધુ કેટલાક જર્જરિત મકાનો પર તંત્રે બુલડોઝર ફેરવી દીધું. મોરબી શહેરના વાઘપરા વિસ્તારમાં અનેક જર્જરિત મકાનોને દૂર કરવા મનપાએ અનેકવાર નોટિસ આપી, છતાં મકાન માલિક દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અંતે તંત્ર દ્વારા આવા મકાનો પર હથોડો ચલાવવામાં આવ્યો. સવારથી જ આ વિસ્તારમાં મનપાની ટીમ બુલડોઝર લઈને પહોંચી ગઈ. જર્જરિત મકાન તોડી પાડવામાં આવ્યા. લોકોના જીવ જોખમમાં મુકાય તે પહેલા મકાનોને જમીનદોસ્ત કરાયા. મનપાએ સુરક્ષાને ધ્યાને લઈ તમામ જર્જરિત ઇમારતોને નોટિસો આપવામાં આવી છે. કુલ 26 ઇમારતોને નોટિસ અપાઈ ગઈ છે. આ દરમિયાન 1 વીક 1 રોડ ઝુંબેશ અંતર્ગત મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરની હાજરીમાં 5 જર્જરિત ઇમારતોનું ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે.
પારડીમાં ટ્રક પલટી જતા રોડ પર રૂની ઘાસડીઓની રેલમ છે. એક ટ્રક ચાલક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવે છે અને ટ્રક આમથી તેમ ડોલતી પલટી જાય છે. અકસ્માતના દ્રશ્યો વલસાડના પારડી નજીકના છે, જ્યાં કપાસની ઘાસડી ભરેલી ટ્રક અચાનક રોડ વચ્ચે બેકાબુ બની જાય છે. ચાલક ટ્રકને કાબૂમાં લેવા માટે પ્રયાસ કરે છે, પરંતુ ત્યાં જ ટ્રક પલટી જાય છે. પરિણામે ટ્રકમાં ભરેલી રૂની ઘાસડીઓ આ રીતે રોડ પર જ ફંગોળાવા લાગે છે. મળતી માહિતી પ્રમાણે ટ્રક મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહી હતી. ઘટનામાં ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ થયો, પરંતુ અકસ્માત બાદ તે ત્યાંથી ભાગી ગયો. રોડ પર રૂની ઘાસડીઓ પડી હોવાથી હાઈવે પર લાંબા સમય સુધી ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોએ હાલાકી વેઠવી પડી. ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો અને ટ્રેનની મદદથી હાઈવે પર ફંગોળાયેલી કપાસની ઘાસડીઓ અને ટ્રકને દૂર કરી હાઈવેના વાહન વ્યવહારને યથાવત કરાવ્યો હતો. ભાવનગરમાં લુખ્ખાએ પોલીસ સ્ટેશન પર કર્યો પથ્થરમારો. લુખ્ખાઓ અત્યાર સુધી લોકોના ઘર કે દુકાન પર પથ્થરમારો કરતા, પણ આ દ્રશ્યો પરથી લાગે છે કે હવે ભાવનગરમાં પોલીસનો પણ ડર રહ્યો નથી. અસામાજિક તત્વોએ પોલીસના ખોફ વગર ભાવનગરના કુંભારવાડા સર્કલ પાસે આવેલી પોલીસ ચોકી પર પથ્થરમારો કર્યો. લુખ્ખા તત્વોએ કોઈ કેફી પીણું પીને ધમાલ મચાવી. પોલીસ ચોકી પર પથ્થરમારો કરતા નાસભાગ મચી ગઈ. પોલીસ ચોકીના દરવાજાના કાચ ફોડી નાખ્યા. સદનસીબે બપોરના સમયે પોલીસ ચોકીમાં કોઈ હાજર ન હોવાથી કોઈની ઈજા પહોંચી નહોતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક શખ્સ ટલ્લી થઈ રોડની વચ્ચોવચ્ચ ધમાલ મચાવી રહ્યો છે. આ ઘટનાને લઈને બોર તળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ. આ શખ્સને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા, પરંતુ પોલીસનો હવે શહેરમાં ખોફ નથી રહ્યો, તે આ દ્રશ્યો પુરવાર કરે છે. સાબરકાંઠાના તલોદમાં જૂથ અથડામણમાં લોકોએ પોલીસને ઢીબી નાખી. ગુજરાતમાં ગુંડાઓ હવે પોલીસને પણ છોડતા નથી. આવી જ ઘટના બની સાબરકાંઠાના તલોદમાં. અહીં પોલીસને લોકોને ઝઘડામાંથી છોડાવવા જતા લેવાના દેવા પડી ગયા. ગુસ્સે ભરાયેલા લોકોને પોલીસ જવાનને ઢીબી નાખ્યો. તલોદના હરસોલ બજારમાં બે જૂથ વચ્ચે અથડામણ ચાલી રહી હતી. તે દરમિયાન પોલીસ ત્યાં પહોંચે છે. પોલીસ ઝઘડતા લોકોને છોડાવવા વચ્ચે પડે છે, ત્યારે ગુસ્સે ભરાયેલા લોકોએ મળીને પોલીસ પર હુમલો કર્યો. મામલો શાંત થવાને બદલે લોકો પોલીસ પર તૂટી પડ્યા. લોકોના ટોળાએ પોલીસને ઢીબી નાખી. આ માથાકૂટમાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા અને તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરામાં ચોર નીકળ્યો ગજબનો. પહેલા માતાજીને પગે લાગ્યો, પછી કળશ ચોર્યા. વડોદરામાં ચોરે ભગવાનને પણ ન છોડ્યા. એક ચોર મંદિરમાં આવ્યો, માતાજી સન્મુખ હાથ જોડીને પ્રણામ કર્યા, પછી આમ તેમ નજર ફેરવી અને મંદિરમાં મૂકેલા તાંબાના કળશની ઉઠાંતરી કરી. આ દ્રશ્યો વડોદરાના સમા વિસ્તારના છે, જ્યાં ચોરે ભગવાનનું પણ કરી નાખ્યું. શીતલ પાર્ક સોસાયટીમાં આવેલા અંબે માતાના મંદિરમાં આવેલા ચોરે 2 હાથ જોડ્યા બાદ મંદિરમાં મૂકેલા તાંબાના કળશ સેરવી લીધા અને ચોરી કરીને ત્યાંથી પલાયન થઈ ગયો. ચોરીની આ સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા બાદ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે. ભક્તોમાં રોષ ફેલાયો છે. રાજકોટની સોસાયટીઓમાં લાગ્યા વિધર્મી અને પરપ્રાંતિયોને મકાન વેચવા કે ભાડે ન આપવાના બેનર. રાજકોટની સોસાયટીઓમાં વિધર્મીઓને અને પરપ્રાંતિયોને મકાન ભાડે કે ન વેચવા બેનર લગાવાયા છે. રાજકોટના પોશ ગણાતા વર્ધમાનનગર વિસ્તારમાં શેરી નંબર 6માં હાલ ભારે તણાવનો માહોલ છે. અહીંના સ્થાનિક રહેવાસીઓએ પોતાના ઘરો પર સ્પષ્ટ શબ્દોમાં બેનર લગાવ્યા છે. વિધર્મીઓ અને પરપ્રાંતિયોએ મકાન લેવા નહીં અને સ્થાનિકોએ વેચવા નહીં. આ બેનરો દ્વારા સ્થાનિકોએ પરપ્રાંતીય અને વિધર્મીઓને મકાન ભાડે આપવા કે વેચાણથી ન આપવા માટેનો ઉગ્ર વિરોધ કર્યો. સ્થાનિકોનું કહેવું છે કે વિધર્મીના તરાસથી તેમને આ પગલું ભરવાની ફરજ પડી. આ વિસ્તાર મુખ્યત્વે જૈન અને સુની વેપારીઓનો વસવાટ ધરાવે છે અને તેમણે વિસ્તારને તાત્કાલિક અશાંત ધારા હેઠળ લાવવાની માંગ કરી છે. પરપ્રાંતીય લોકો આવી જાય છે ને જે તે હિસાબે અમારા ઘરના લેડીઝોને, આજુબાજુના નાના છોકરાઓને, ઘરનાઓને બધાને બહુ તકલીફ વધારે પડતી પડવા માંડી છે. હવે એની હિસાબે અમે આ ઝુંબેશ ઉપાડી. ચારધામની યાત્રાએ ગયેલું પંચમહાલનું દંપતી સંપર્ક વિહોણું બનતા પરિવાર ચિંતિત. પંચમહાલના શહેરાના વક્તાપુરા ગામનું દંપતી મુકેશભાઈ તેમજ તેમના પત્ની મનીષાબેન ચારધામ યાત્રા માટે ગયા છે, જે સંપર્ક વિહોણા બનતા પરિવારજનો ચિંતિત બન્યા. પરિવારજનોના જણાવ્યા અનુસાર છેલ્લે 20 મેના દિવસે તેમની વાતચીત મુકેશભાઈ તથા મનીષાબેન સાથે થઈ હતી, જેમાં તેમણે 2 દિવસ સુધી સંપર્ક નહીં થઈ શકે તેમ જણાવ્યું હતું. જોકે ત્યારબાદ આટલા દિવસો વીતવા છતાં હજુ સુધી સંપર્ક થયો નથી અને સતત દંપતીનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે. તેથી પરિવારના સભ્યો શોધખોળ માટે હરિદ્વાર અને ઋષિકેશ દોડી ગયા છે. આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. સ્વજનોને હાલ શિક્ષક દંપતીનો સંપર્ક નહીં થતા શોધખોળ માટે સરકાર પાસે મદદની આશા વ્યક્ત કરી છે. દંપતી સંપર્ક વિહોણું બનતા પરિવાર ચોધાર આંસુ વહાવી રહ્યો છે. જોકે પોલીસ પણ એક્શન મોડમાં આવી શિક્ષક દંપતીની શોધખોળ માટે કામે લાગી ગઈ છે. અમરેલીથી મહત્વના સમાચાર. બગસરા જેતપુર રોડ પર કારમાં ભીષણ આગ ભભૂકી ઉઠી. જૂનાગઢ તરફથી બગસરા પહોંચતા કારમાં અચાનક જ આગ લાગી. બગસરા પાણીના ટાંકા નજીક પહોંચતા આગ લાગતા અફરાતફરી મચી ગઈ. જોકે કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો.
રાજકોટમાં બની મારામારીની ઘટના. તોફાની તત્વોએ રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી. મારપીટ દરમિયાન રેસ્ટોરન્ટ સંચાલકે મધ્યસ્થી કરી. ઉશ્કેરાયેલા શખ્સે રેસ્ટોરન્ટમાં કરી તોડફોડ. રેસ્ટોરન્ટ સંચાલકને મધ્યસ્થી કરવી ભારે પડી. લુખ્ખા તત્વ દ્વારા રેસ્ટોરન્ટમાં કરવામાં આવી તોડફોડ. બનાવ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. દાહોદમાં મનરેગા કૌભાંડનો મામલો. મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રોને મળ્યા જામીન. દાહોદ ચીફ કોર્ટે આપ્યા જામીન. બળવંત ખાબડ અને કિરણ ખાબડના જામીન મંજૂર કરાયા. બંનેના મનરેગા કૌભાંડના ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં 71 કરોડથી વધુના ભ્રષ્ટાચારમાં નામ સામે આવ્યા હતા. સુરત અમરોલી વિસ્તારની ઘટના. ટ્રાફિક પોલીસે વૃદ્ધનો જીવ બચાવ્યો. સર્કલ બાર ટીઆરબી હર્ષ સુરેન્દ્રભાઈ રાજ પ્રદીપભાઈએ વૃદ્ધને બચાવ્યા. ટ્રાફિક જવાનો અંજલિ ફાટક ટ્રાફિક નિયમ કરતા હતા ત્યારે એક વૃદ્ધ અચાનક હાર્ટ એટેક આવ્યો હોવાની જાણકારી મળતા ઢળી પડ્યા. વૃદ્ધને તાત્કાલિક CPR તથા પ્રાથમિક સારવાર આપી દવાખાને સારવાર અર્થે મોકલી અપાયા. તાત્કાલિક સારવાર મળવાથી વૃદ્ધને નવજીવન મળ્યું. રાજકોટમાં જમીન બાબતે પિતાની હત્યા. કહેવત છે કે જર જમીન અને જોરું ત્રણેય કજિયાના ચોર. આ કહેવત શબ્દસહ સાચી ઠરી છે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વોરાકોટડા ગામે. પૈતૃક જમીન મામલે પિતરાઈભાઈ તેમજ તેમના પિતા ઉપર હુમલો કરવામાં આવ્યો. સમગ્ર ઘટનામાં રમેશ સાકરિયા નામના વ્યક્તિનું મોત નીપજ્યું, જ્યારે નાનો પુત્ર અનિલ સાકરિયા હુમલામાં ઇજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અજય સાકરિયા તેમજ તેના પિતા ચના સાકરિયા અને 2 મહિલાઓ સહિતના કુટુંબીજનો દ્વારા છરી, ધારિયા સહિતના હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળ ખાતે દોડી ગઈ હતી. પોલીસ ફરિયાદ નોંધી છે.